ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? હવે તો સરસ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, ઠંડક એકદમ. કાલનો વરસાદ ચાલુ જ છે. બહુ પણ ગરમી હતી. અત્યારે તો આજ તો ઠંડી લાગવા માંડી અને ઘણું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આ બિચારા નોકરી ધંધાવાળાને જવા માટે થોડી તકલીફ પડશે, પણ શું વરસાદ આવે તો થોડી ઠંડક થઈ જાય તો માણસોને સારું. પબ્લિક બિચારી બહુ હેરાન થાય જવા આવવાવાળી. ચાલો તમને વરસાદ બતાવું. ઝરમર ઝરમર ચાલુ છે. સરસ વાતાવરણ થઈ ગયું છે ને. ચલો હવે આપણે ગ્રીન ટી બનાવીશું. વરસાદમાં તો ગરમમાં ગરમ દાલવડા અને ભજીયા અને આવું બધું ખાવાનું બહુ મન થાય. આપણે આજ તો થોડું ગળામાં બી દુખે છે. 5 મિનિટ પાણી થવા દઈએ. પાણી થઈ ગયું છે ગરમ. ગેસ બંધ કરી દઈએ. જિંજર પાવડર લઈશું. જિંજર પાવડર, હળદર, ગરમ પાણી નાખી દઈશું. વરસાદ વધી ગયો છે. મારા પ્રિયાબેનને ના પાડી તો બી ગયા છે આજ નોકરીએ. એને બી ફોન કરીને પૂછવું પડશે પહોંચી ગયા કે નહીં. વરસાદ ખરેખર વધ્યો છે. હમણાં તમને લોકોને બનતા આવ્યો ત્યારે તો ઝરમર ઝરમર ચાલુ હતું. વરસાદ ચાલુ છે તો તમને લોકોને બતાવું. અમારા બારીમાંથી પાછળ ઘર છે. બસ તો અમારા જીનુબેનને લેવા જવું પડશે. નહીં તો અત્યારે તો આવી ગયા હોય. હવે બોલાવીશું જીનુબેનને, પણ વરસાદ છે થોડો રહે પછી એને લઈ આવીએ. વરસાદ છે એટલે સારું લાગે છે. પ્રિયાબેનને ફોન કર્યો, પહોંચી ગયા. જોઈએ હવે શું કરીએ. જમવાનું કે તો બનાવીશું.
નહીં તો એ લોકો તો ચા નાસ્તો જમવાનું બધું સવારમાં થઈ જ જાય છે. ચાલો ત્યારે હમણાં મળીએ જીનુબેન સાથે. એ જીનુબેન કે બધાને કે ગુડ મોર્નિંગ વરસાદના. અમારા જીનુબેન જો ગુડ મોર્નિંગ કે બધાને. એને તો મજા આવી ગઈ. એની મમ્મી ઊભા પર આડું પાડે છે. હા લઈ લો ને ઘરમાં. ચાલો વરસાદી મોસમ છે, ચા પી. અમારા જીનુબેન તો આજ નાઈને પલળીને ગયા છે, હજુ આવ્યા નહીં. એના ફુવા આટો મારીને આવ્યા પછી મ્યુઝિક વગાડતી હતી, ડાન્સ કરતી હતી. હમણાં આવું ફુવા એમ કીધું ખાલી, અને આવે ત્યારે હાચા. જો હું ચા પીને આટો મારી આવું છું. શું કરે છે અમારા જીનુબેન આવ્યા છે. આવીને ફોન તરત લઈ લીધો છે, નાસ્તા પાણી કર્યા. જીનુબેન તો આજ બહુ વરસાદમાં નાયા નહીં જીનુબેન? આ જીનુબેન મિત્રો આજે આપણે કારેલા બનાવીશું. 250 કારેલા છે, ડુંગળી, ટમાટર. કારેલાને હવે સમારી લઈશું. કારેલા સમારી લીધા છે. ડુંગળી, ટમાટર અને કારેલાની થોડી છાલની ચટણી બી બનાવીશું. હવે કારેલાને નમક મીઠું નાખીને 5 મિનિટ રેસ્ટ આપીએ. હવે કારેલાને ધોઈ નાખશું. ધોઈને એને થોડા કચરા બાફી લઈએ. મીઠાવાળા હતા એટલે 2 પાણીએ ધોશું આપણે. અમારે ચાલુ રહ્યો ત્યારે અમારે ચાલુ થયો ચા મદદ થતો નથી. બીજા પાણીમાં ધોઈ લઈશ. અમારે આ ચાલુ રહ્યો પડે. સારું તો મહિના સુધી વરસાદની જરૂર નહીં પડતી. જેટલો થાય એટલો સારો થાય. જમીનમાં પાણી ઉતરે તો બનાવો ખાવ મજા કરો. કારેલાની છાલને પણ ધોઈ લઈશું. એને પણ આપણે કારેલા જોડે જ બાફી લઈશું. હવે આપણે બાફવા મૂકી દઈશું. પાંચથી 10 મિનિટ થવા દઈએ. આપણે મસાલો બનાવવા માટે ભરવા માટે ગાંઠિયા લીધા છે. ગાંઠિયા આપણે ગ્રાઇન્ડરના જારમાં નાખી દઈશું. એમાં અડધી ચમચી હળદર, મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખ. ગાંઠિયામાં બી મીઠું હોય જ છે અને આપણે કારેલામાં બી નાખીએ તો કડવાશ નીકળી જાય એની માટે. એટલે આપણે બહુ નહીં લેવાનું.
સ્વાદ પ્રમાણે લેવાનું. 5 કાજુ લીધા છે. સિંગ બી નાખી શકો. મેં કાજુ લીધા છે, સિંગ નથી. અને વરસાદ બી હજુ ચાલુ જ છે, એના માટે કાજુ લઈ લીધા. એટલે કેવો મસાલો? થોડી લસણ ઉમેરી દઈશું. હા, અમારે ચાલુ થઈ ગયો છે, સવારમાં ચાલુ જ છે. હવે આપણે એને ક્રશ કરી લઈશું. ખાવાનું દઈ જાય, બપોર મૂનો દઈ ગયો, અત્યારે કાલા દઈ ગયો. જોઈ લો, નાના હાવા ક્રશ થઈ ગયું છે. કારેલા બફાઈ ગયા છે. હવે એને નીકાળી લઈએ. બારે હા જોયા ને કેટલું પાણી ભરાણું. થોડું એને ઠંડા પાણીએ ધોઈ નાખીએ. અમારા જીનુબેન આવી ગયા છે. જો જીનુબેન આવતા વેત બધું અડવા માંડે. એ જીનુબેન બોલાવ. આટલા વરસાદમાં તું આવી? કોણ લાવ્યું તને? સજી લાવી? સામું તો જો. લેવ સામું જોયું. આમ સામું જો. એ ગાંડા ઈ તૂટી જાય. હવે કારેલા અને કારેલાની છાલને અલગ કરી લીધી છે. હવે આપણે કારેલાને ભરી દઈએ. કારેલા હવે ભરી લઈએ. કારેલા આપણે ભરી વાળ્યા છે. એમાં 1 ચમચી જેટલો મસાલો વધ્યો છે, એ આપણે શાક બનાવીએ એમાં ઉમેરી દઈશું. અમારે કાલ રાતનો વરસાદ ચાલુ છે, એક ધારો બંધ નહીં થતો. અમારા પ્રિયાબેન હજુ આવ્યા નથી ઘરે, એનું બી ટેન્શન છે. પણ એનો ફોન આવ્યો હતો કે મમ્મી હું નીકળી ગઈ છું, હમણાં આવી જશે. પણ બધે ચારે બાજુ પાણી એટલું ભર્યું છે, બતાવું તમને કેટલો વરસાદ છે. જીનું મમ્મીનો બી ફોન આવ્યો કે ચાલો બારે વરસાદ જોવા, પાણી ભરાયું છે, જોવા જઈએ. બીજો હવે આટલા વરસાદમાં જોઈએ કંઈ જમવાનું બનાવીને પછી જઈએ. પુષ્કળ વરસાદ છે. મારે અંદર તો પાણી નહીં ભરાતું, પણ 4 રસ્તા ઉપર પાણી બહુ ભરાય છે. તો જો હમણાં કદાચ જઈએ તો બતાવીએ તમને. હે ચાલો હવે આપણે આપણી શાક બનાવી લઈએ. કારેલાનું આપણે 3 પાવડા તેલ લીધું છે. તેલ ગરમ થાય પછી આપણે રાઈ નાખીએ. તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખીશું. હિંગ નાખીશું. હવે થોડી ડુંગળી. હવે એને સાંતળી લઈએ. થોડી લાલ થાય ત્યાં સુધી એને ચડવા દઈએ. 5 મિનિટ થવા દઈએ છે. એને થોડી ગ્રેવી કરી નાખીએ. ગાર્નિયર જારમાં જાર લીધો છે. હવે આપણે પીસી લઈએ. પીસાઈ ગયા છે, જોઈ લઈએ. આપણી ગ્રેવી થઈ. કારેલાની છાલની એમાં 1 પાવડું તેલ નાખ્યું છે. હવે રાઈ નાખી દઈએ. આપણે ડુંગળી કારેલા બનાવવા માટે લીધી હતી ને, એમાંથી જ આપણે ડુંગળી લઈ લઈએ. થોડી હિંગ નાખી દઈએ. હવે આપણે ટમાટરની ગ્રેવી નાખી દઈએ. ગાંડા કે આમાં પીયું બેન આવી ગયા છે. એ જમાઈ મૂકવા આવ્યા છે. બહુ વરસાદ છે, 2 પલળીને આવ્યા છે. એને લઈ લઈએ. ભાજીમાં બી મસાલો બધું નાખી દીધો છે. મહેમાન છે એટલે હવે ચા મૂકવી પડશે. ફટાફટ બનાવી દઉં. બનાવીને તૈયાર થાય પછી તમને લોકોને મોકલું. ડુંગળી ટમાટર ચડી ગયા છે.
આપણે એમાં ભરેલા કારેલા નાખી દઈએ. પાંચ મિનિટ એને ઢાંકી દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. ગરમ ગરમ લાગ્યું ભાઈ. ચાલો સરસ ચડી ગયા છે. હવે થોડું પાણી નાખી દઈએ કેમ કે અમારે તો રસાવાળા જ જોશે. રસાવાળું જ બધાને ભાવે છે. આપણે 5 મિનિટ થવા દઈએ. હવે આપણે કારેલાની છાલની ચટણી બનાવીએ. મસાલો આપણો થઈ ગયો. હવે કારેલાની છાલ નાખી દઈએ. એમાં આપણે જે પેલો મસાલો હતો ને એ થોડો ઉમેરવો છે. પહેલાં થોડી છાલ ચડી જાય આપણે એટલે ઉમેરી દઈએ. હવે આપણે ઢાંકી દઈએ 5 મિનિટ માટે એને બી. એટલે આપણું શાક તૈયાર છે. સરસ થઈ ગયું છે. ચાલો આપણું કારેલાનું શાક રેડી. હવે આપણે જોઈ લઈએ થઈ ગયો છે. હવે આપણે મસાલો નાખી દઈએ. આપણી કારેલાની ચટણી બી તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે. બસ હવે એને ઢાંકી દઈએ. ચાલો મિત્રો, અમે લોકો જઈએ છીએ વરસાદમાં પલાળવા અને રોડ ઉપર જોઈએ કેટલું પાણી ભરાણું છે એ બી તમને બતાવીએ. ચલો તને ફુવા લે. અમાર જીનુબેન ને પણ આવું છે. જો